નવસારીના વાંસદામાં દીપડાનો આતંક યથાવત. આંબાબારી ગામમાં દીપડાના હુમલાથી બાળક ઘાયલ. 6 વર્ષીય દીક્ષિત ચૌહાણ નામનું બાળક જે હુમલાના કારણે ઘાયલ થયો. વહેલી સવારે ખેતરમાં બાળક પર હુમલો કરાયો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ વન વિભાગને થતા અધિકારીઓ પણ દોડી આવ્યા, જે બાદ પાંજરું મૂકી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી. સમાચાર મહેસાણાથી, જ્યાં તોફાની કપિરાજ પાંજરે પુરાયા. સતલાસણામાં કપિરાજે આતંક મચાવ્યો હતો. છેલ્લા 2 દિવસથી કપિરાજે ભય ફેલાવ્યો હતો. કપિરાજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. પ્રવાસન સ્થળ દીવમાંથી સિંહોનું રેસ્ક્યુ કરાયું. જશાધાર અને દીવ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી રેસ્ક્યુ કરાયું. છેલ્લા ઘણા દિવસોથી દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા હતા. થોડા દિવસ પહેલા દીવના નાગવા બીચ અને વણાકબારા રોડ પર પણ સિંહો દેખાયા હતા. જોકે અવારનવાર સિંહોના આંટાફેરાને લઈ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું. હવે આગળ વાત કાતિલ દોરીથી સાવધાનની. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીનો કહેર વકર્યો. સુરતના કીમમાં પતંગની દોરીથી યુવકનું મોત નીપજ્યું. કાતિલ દોરીથી યુવકનું ગળું કપાતા મોત. મૂળ ઉંમરપાડાના 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. સારવાર દરમિયાન યુવકનું મોત થયું. થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું મોત થયું હતું. કિમ બ્રિજ પર દોરીથી યુવકનું ગળું કપાયું. બાઇક સવાર દંપતી બ્રિજ પરથી જઈ રહ્યું હતું. ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નીપજ્યું. મૂળ ઉંમરપાડાના 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. કેસ આવ્યો હતો કે કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈક કપલ બાઇક પર જતા હતા, તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા. પણ એક ખૂબ ગંભીર હાલતમાં હતા. તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે. એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું. ઉંમર વર્ષ 40 હતી. એ ઉમરપાડા તાલુકાના હતા. કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે. તો 30મી નવેમ્બરે મહેસાણામાં પણ કાતિલ દોરીથી એક નિર્દોષનો જીવ ગયો હતો. ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની છે. મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત નીપજ્યું. આંબલિયાસાણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી. 25 વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ ગયું, જેના કારણે તે મોતને ભેટ્યો. યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે યુવક દુર્ઘટનાનો શિકાર બન્યો. જંત્રીના નવા સૂચિત ભાવ સામે ક્રેડાઈએ અસંતોષ વ્યક્ત કર્યો. જંત્રીના હાલનો વધારો કોઈ કાળે સ્વીકાર્ય ન હોવાનું ક્રેડાઈ પ્રમુખે નિવેદન આપ્યું. કહ્યું 12 વર્ષ સુધી એક પણ વાર વધારો ન કરાયો અને હવે એક સાથે જંત્રીનો તફાવત દર બજાર ભાવ સામે શક્ય નથી. નવા દરના કારણે મકાનો 30 થી 40% મોંઘા થઈ શકે છે. ક્રેડાઈએ રિવ્યુ માટે 31 માર્ચ 2025 સુધીની સમય મર્યાદાની માંગ કરી. સાથે જ સરકારે ઓનલાઈન વાંધા સૂચનો આપવા કહ્યું છે. તે પણ યુઝર ફ્રેન્ડલી ન હોવાનો આક્ષેપ કર્યો. પ્રાઇમરી એસ્ટિમેટ એવું કહે છે કે જમીન જે અમારું રો મટીરિયલ છે, બાંધકામ જે અમારો વ્યવસાય છે અને ખરીદનારને જે સરકારના ટેક્સ લાગે છે, આ બધું ભેગું કરીએ તો ઓન એન એવરેજ 30 થી 40% મકાન મોંઘા થઈ જશે. અને આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે પોષણ આવે? આટલો મોટો ભાર અસહ્ય છે અને કોઈપણ રીતે કોઈપણ વર્ગને, નાનામાં નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય, એને આ એક્સેપ્ટેબલ કે પચી શકે એવો નથી. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો. વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે દુકાનોમાં તોડફોડ કરાઈ. તોફાની તત્વોએ દુકાનોમાં તોડફોડ કરીને હંગામો મચાવી દીધો. આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. વેપારીઓ કરગરી રહ્યા હતા કે આ રીતે નુકસાન ન કરો, પરંતુ આ અસામાજિક તત્વો એ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કઈ રીતે આ તોફાની તત્વોએ થોડી મિનિટો માટે અહીં આતંક મચાવ્યો હતો. આ સીસીટીવી ફૂટેજ એ વાતને પણ સાબિતી આપે છે કે અહીં કાયદાની અને પોલીસનો કોઈ જ ડર નથી. કાયદાની એસી તેસી કરતા અસામાજિક તત્વો
જેમણે વેપારીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે, કારણ કે જે દુકાનમાં માલ ભરીને રાખ્યો હતો તેનું વેચાણ તો ન થયું, પરંતુ આ રીતે તેમાં તોડફોડ થઈને આર્થિક નુકસાન વેઠવવાનો વેપારીઓને વારો આવ્યો. દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરાઈ. દ્વારકા નેશનલ હાઈવે પર બરડિયા પાસેનો બનાવ. પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ આપ. પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી પણ કરી. બનાવમાં પંપ કર્મચારી ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો. તો પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મારામારી કરી, ગુંડાગર્દી કરી. આ કર્મચારીએ ના પાડતા જ તેને મારવામાં આવ્યો. વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ. વડોદરામાં બનેલો બનાવ જે સીસીટીવીમાં કેદ થયો છે. ફ્રૂટના વેપારીનો આપઘાતનો પ્રયાસ. 47 લાખ સામે અત્યાર સુધીમાં 2 થી 2.5 કરોડ વસૂલ્યા. વર્ષ 2012 થી 2018 સુધીમાં 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરે કડક ઉઘરાણી કરી, વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું. વ્યાજખોરની હાજરીમાં વેપારીએ ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વેપારીના પરિવારને જાણ કરાતા જ પરિવાર પણ દોડી આવ્યો. તેમને પણ નુકસાન કરવાની ધમકી આ વ્યાજખોરોએ આપી હતી. સમાચાર સુરતના માંગરોળથી. માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો. બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો. કઠવાડા ગામની સીમમાંથી લાશ મળી આવી. સુરતના બ્રિજેશ વિરાણીની લાશ હોવાની જાણકારી છે. હત્યારાઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી. પ્રાથમિક દ્રષ્ટિએ બોડીનું નિરીક્ષણ કરતાં સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી. બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું લાગતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ. સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર થયેલા 2 રાઉન્ડ ફાયરિંગ મામલે આરોપીઓને પોલીસે મેથી પાક ચખાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા 4 આરોપીઓને ઝડપી નબીરાઓનું પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો. પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બોગસ હોસ્પિટલ કોલેજ બાદ હવે બોગસ શાળાઓ ધમધમતી હોવાના આક્ષેપ થયા છે. રાજકોટના ધોરાજી તાલુકામાં નકલી શાળાના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. ધોરાજીના છાડવાવદર અને બોલ ગામડા વચ્ચે જે કાલરિયા માધ્યમિક શાળા નામની બોગસ સ્કૂલ ચાલતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. ગ્રામજનોનું કહેવું છે કે શાળામાં વિદ્યાર્થીઓના નામ તો બોલાય છે, પણ તેમાંથી એક પણ અભ્યાસ માટે નથી આવતા. 10 વર્ષથી શાળા બંધ હોવા છતાં શિક્ષકો પગાર લઈ રહ્યા છે. આક્ષેપ છે કે ખખડધજ બની ગયેલી આ શાળામાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થાય છે. જે કાલરિયા ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ 9 અને 10ની ગ્રાન્ટ મેળવી રહી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં કેટલીક બાબતો અસ્પષ્ટ જણાઈ હોવાનો અને રાજકારણીઓના ઓથને કારણે આ સ્કૂલ ધમધમી રહી હોવાનો દાવો થઈ રહ્યો છે. ત્યારે શાળાને લઈ તપાસ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તો જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા ગેરકાયદે ન હોવાની સ્પષ્ટતા કરી. ડીઓ મુજબ જે કાલરિયા સ્કૂલ માન્યતા પ્રાપ્ત અને સરકારી ચોપડે નોંધાયેલી છે. જોકે સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ નિયમિત આવતા હતા કે કેમ તે અંગે આગામી દિવસોમાં તપાસ. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ધવલસિંહનો વધુ એક વિડીયો વાયરલ. ડાયરાના કાર્યક્રમમાં ઉડાવ્યા હતા રૂપિયા. મયુર દરજી પણ વિડીયોમાં દેખાયો. ધોરાજીમાં બોગસ સ્કૂલ મામલે વધુ એક ખુલાસો. શાળાના રેકોર્ડ પર 54 વિદ્યાર્થીઓ. ન્યૂઝ 18ની પડતાલમાં ન જોવા મળ્યો એક પણ વિદ્યાર્થી. મહુવા માર્કેટ યાર્ડ ડુંગળીથી છલકાયું. એક દિવસમાં 1 લાખ થેલાથી વધુ ડુંગળીની આવક. પ્રતિમણ 400 થી 700 રૂપિયા સુધી બોલાયો ભાવ. વલસાડના પારનેરા ડુંગર મહાકાળી માતાના મંદિર નજીક દીપડાના આંટા ફેરા. મંદિર પરિસરમાં